પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો ભાઈ, હવે અવાજ આવે છે બાપલિયાઓ? છઠ્ઠો સમ શરૂ કર્યો છે. છઠ્ઠા સમની અંદર આપણને એમ કીધું છે કે આપણી આગળ 1 થી 20 સંખ્યા છે, એટલે યુ બરાબર લખ્યું 1 થી 20 સંખ્યા. પછી અલગ અલગ સવાલ પૂછ્યા છે અને આપણે જવાબ દેવાના છે. એમાં પહેલો સવાલ એવો પૂછ્યો ઘટના એ કે ભાઈ 1 થી 20 સંખ્યામાંથી એવી સંખ્યા પસંદ કરો કે જે ઓડ નંબર હોય, એકી સંખ્યા હોય, પસંદ કરેલ સંખ્યા હોય. હું પણ અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા હોય. તો એકી સંખ્યા કઈ છે? 1 3 5 7 9 11 13 17 19 21 નહીં 20 લગી જ છે આપણી આગળ. કેટલી સંખ્યા છે? તારીખ કમી હતી. હાલો, ઘટના બી બરાબર. ઘટના બી બરાબર શું કીધું? 3 વડે વિભાજ્ય હોય એટલે ડિવિઝેબલ બાય 3 હોય, એટલે કે 3 ના ટેબલમાં આવતી હોય, 3 ના ઘડિયામાં આવતી હોય સંખ્યા. કઈ કઈ છે? 3 6 9 12 15 18 21. કેમ નો આવે? 20 સુધી જ છે. હાલો, ઘટના સી બરાબર. હવે અહીંયા આપણે સમજતા હતા 2 અથવા 3 નો ગુણિત હોય. કોનો ગુણિત હોય? કેમ કરવાનો આ સમ? બે ના ઘડિયામાં આવતું હોય એવી લેવાની, હે ને? 2 અથવા 3 વડે વિભાજ્ય હોય એટલે હું જો અહીંયા હું લખ્યું હતું, અને છેદી ગુણાકાર કરો અથવા યોગ્ય સરવાળો, આને એ યુ બી પણ કહેવાય. બે ગણવાનું, બરાબર ને? તો 2 ના ઘડિયામાં આવતી હોય અને 3 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા કઈ? 6 આવે કે નહીં? 2 ના ઘડિયામાં આવે અને 3 નામાં આવે. પછી છે 12. 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે. 2 છક 12 અને 3 ચોકું 12. પછી 18. 2 નવા 18 અને 3 છક 18. એટલે અહીંયા 12 લખવાના હતા, 4 લખાઈ ગયા. હે ને? સમજાણું કે નહીં? એટલે એવી સંખ્યા ગોતવાની કે જે 2 ના ઘડિયામાં આવતી હોય અને 3 ના ઘડિયામાં આવતી હોય. 2 ના ટેબલમાં આવે અને 3 ના ટેબલમાં આવે. તો હવે ઈઝી કરાવું. તમારે શું કરવાનું ખબર? 2 તેરી આ બેન ગુણાકાર કરો 6. 2 તેરી 6 ના ઘડિયામાં આવતું લખી નાખવાનું. 6 એકા 6 દુ 6 તેરી. વાર્તા પૂરી થઈ ગઈ, બરાબર ને? હાલો, તો હવે આપણે જે છે એ આ વસ્તુ કરવાની છે. સમય પૂરો થઈ ગયો. આવું કાંઈ પૂછાતું નથી, પણ કરીએ છે એટલા માટે કારણ કે આગળ સંભાવના કરશું ત્યારે આ બધું આવડવું જોઈશે. 5 10 15. હા, પણ એ સાચું જ છે. એ પણ જે જો તમે 6 12 18 લખશો ને તો આગળ જે આપણે સંભાવનાના દાખલા કરવાના છે એમાં એ રીતે જ કરવાનું છે, કારણ કે એમાં સૂત્ર આવશે એ યોગ બી વાળું, પી ઓફ એ યુનિયન બી વાળું આવશે. પણ એ આગળ જોઈએ. અત્યારે જે જવાબ છે એ ઠપકારી દે. 2 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યા આવે? 2 4 6 8 10 12 14 16 18 20, બરાબર? 3 ના ઘડિયામાં કઈ આવે? 3 એકા 3 દુ આવી ગઈ કે નહીં? તો આમાં એક 3 આવે કે નહીં? તો ઉભા રહ્યો, 3 આપણે એડ કરી દઈએ. ઉભા રહ્યો, લાઈનમાં જ લખતા જઈએ. હાલો, 2 એકા 3 એકા 2 દુ 3 દુ, હે ને? તો એ તો 2 ના ઘડિયામાં 6 આવશે. હાલો, પછી શું આવશે ભાઈ? 2 પંચા 10, 8 બાકી રહી ગયું. 8 પછી હવે શું આવશે? નહીં, વચ્ચે 9 આવશે. 9 કેમાં આવશે? 3 ના ઘડિયામાં આવશે. 3 તેરી પછી આવશે 10. 2 પંચા 10. 12 બે માં આવશે, બરાબર ને? 13 કોઈનામાં નહીં, 14 કોઈનામાં નહીં, 15 3 ના, આ 7 દુ 14. 15 કેમાં આવશે? 3 ના ઘડિયામાં. 3 પંચા 15. 16 આવશે. 17 એકેયમાં આવશે. 18 બે માં આવશે. 19 કોઈનામાં આવશે. 20 આવશે. હાલો, વાર્તા થઈ ગઈ પૂરી. આને લાઈનમાં લખવાનું 2 3. હવે એકચ્યુઅલી આ કરવાનું કેમ હોય? થોડુંક હવે એટલું બધું માથાકૂટ થઈ જ છે તો પછી એક માથાકૂટ વધારે કરાવી દઉં, તમને લોકોને થોડોક આઈડિયા આવે એટલે, હે ને? જુઓ, સમજો. પેલા 2 હારે ગુણિત કોણ છે? 2 4 6 8 10 12 14 16 18 અને 20. મજા આવશે. પછી 3 હારે કોણ છે? 3 6 9 12 15 18. વાર્તા થઈ ગઈ પૂરી.
હવે એકચ્યુઅલી આને આપણે બે આરે ગુણિત છે ને એને હું કહી દઉં છું સમજવા માટે, આ ખાલી સમજવા માટે લખું છું ડી. આ 3 નો ગુણિત છે ને એને શું લખું છું ઈ. તો હવે અહીંયા ડી યુનિયન ઈ હું કરું છું એટલે કે ડી યોગ ઈ. હવે બધું લાઈનમાં લખવાનું. 2 પછી કોણ આવશે 3 પછી કોણ આવશે 4 પછી કોણ આવશે 6 પછી કોણ આવશે 8 પછી કોણ આવશે 9. રિપીટ થતું એક જ વખત લખવાનું. પછી કોણ 10 પછી 12 પછી 14 પછી 15 પછી 16 પછી 18 પછી આ સમજાણું એ યોગ બી અથવા યોગ્ય સરવાળો કરો. તો અહીંયા યોગ આવશે. યોગ એટલે પછી પેલા 2 વડે આ કોના વડે છે 3 વડે ને પછી લાઈનમાં ગોઠવી નાખવાના. 2 સાથે ડિવિઝેબલ 3 સાથે ડિવિઝેબલ પછી નંબરને શું કરી નાખવાના લાઈનમાં ગોઠવી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. તો આમે તમે કરી શકાય. સમજાણું કે ન સમજાણું? ટોપો પડ્યો કે નહીં? ખબર કેમ પડી આ યોગ કરવાનો શું છે? અથવા આ રીતે કરવું તો ડાયરેક્ટ આમ લખો તોય વાંધો છે નહીં, જેમ મજા આવે એમ લખવાનું, એમાં કાંઈ ખોટું પડશે નહીં. હાલો એના પછીનો સમ. 2 બાળકો ધરાવતા કુટુંબમાં યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. બરાબર. One family is selected from the families having 2 child. અગર કોઈ ફેમિલીમાં 2 બાળકો છે તો 4 શક્યતાઓ છે, 4 પોસિબિલિટી છે. ક્યાં તો 2 છોકરાઓ હશે, 2 બોય હશે, ક્યાં 2 છોકરીઓ હશે એટલે જી હે ને. પેલો છોકરો હોય અને બીજી છોકરી હોય ને પેલી છોકરી હોય ને બીજો છોકરો. ટોટલ કેટલા પરિણામ મળ્યા? 4. તાને કહેવાય કુલ પરિણામ. બરાબર. ટોટલ આઉટકમ. અને નિદર્શ અવકાશ યુ પણ કહેવાય. ડન છે? યુ નહીં, આ યુથ તે ઓલું તો યોગ કહેવાય. હાલો આ કુટુંબ બાળકોની જાતિ નર કે નારીની નોંધણી કરવામાં આવે છે. આ પ્રયોગ નિદર્શ અવકાશ દર્શાવ નીચે ઘટના દર્શાવતા ગણ લખો. હવે જો એમાં પેલું ઘટના એ આપ્યું છે આપણને A1. ઇવેન્ટ A1 શું છે ભાઈ? તો કે ભાઈ 5 એક બાળક નર જાતિ હોય. જો તો ભાઈ ક્વેશ્ચનમાં કઈક જગ્ગો મગો છે. આ 5 વાળો નથી ને, ભૂલમાં પ્રિન્ટિંગ મિસ્ટેકમાં છે. જો તો ચોપડીમાં હે એમ જ છે ને. હાલો શું છે? એક બાળક નર જાતિનું હોય, નારી. એક બાળક કેવું હોય ભાઈ? નારી જાતિનું હોય. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું છે? 1 ચાઇલ્ડ ઇઝ ફિમેલ હે ને. હાલો ભાઈ એક બાળક છોકરી હોય એવું કયું છે? કેટલા કાઉન્ટ છે? એક બાળક છોકરી હોય એવું હે? એક બાળક હોય એટલે 2 તે 3 નહીં. એક જ બાળક છોકરી હોય તો આમાં BG અને GB એમાં એક બાળક છોકરી છે એટલે 2 જ પરિણામ મળે. કયા કયા મળશે આપણને ભાઈ? M બરાબર 2. કેમ 2? તો કે BG અને GB. વાર્તા થઈ ગઈ પૂરી. બીજો ક્વેશ્ચન શું છે? વાંચો તો ભાઈ બીજો ક્વેશ્ચન. આમાં નથી લખેલો. હાલો ઘટના A2 લખ્યું છે કે શું લખ્યું છે? હાલો ઓછામાં ઓછું એક બાળક કેવું હોય? નારી જાતિનું હોય. હવે જો ઓછામાં ઓછું ધ્યાન રાખવાનું. અત્યારે શીખી લેજો, આગળ સિક્કામાં પાસામાં બધે આવશે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે હશે એટલીસ્ટ 1 ગર્લ, 1 ચાઇલ્ડ ઇઝ ગર્લ. બરાબર ને? ફિમેલ કે ગર્લ જે લખું, ચાઇલ્ડ ઇઝ હું ગર્લ લખું છું. હાલો ઓછામાં ઓછું અને વધુમાં વધુ આ 2 કોન્સેપ્ટ સમજી લ્યો અત્યારથી, કે જેથી તમને આગળ બધા અલગ અલગ સમમાં આવશે. ઓછામાં ઓછું હે ને, જેને ઇંગ્લિશમાં કહેવાય એટલીસ્ટ. વધુમાં વધુ બધા મોબાઈલ પ્રેમથી ઓફિસમાં મૂકી દેવાના. એટમોસ્ટ આ કોન્સેપ્ટ સમજી લો એટલે ડખા ન થાય. આ કઈ કઈ જગ્યાએ આવશે? તો એક તો બાળક વાળો સમ હશે એમાં આવશે, સિક્કા વાળો સમ હશે. ઓછામાં ઓછી 2 છાપ હોય, એટલીસ્ટ 2 હેડ હોય. ઓછામાં ઓછી 3 છાપ હોય, એટલીસ્ટ 3 હેડ હોય. વધુમાં વધુ 1 કાટ હોય, એટલમોસ્ટ 1 હેડ હોય કે એમાં આવશે. પછી પત્તાવાળા દાખલામાં આવશે. ઓછામાં ઓછા 2 રાજા હોય કે 3 રાજા હોય એ આપણને સમમાં હશે. પાસાવાળા દાખલાની અંદર આવે. બીજા ઘણા બધા સમની અંદર આ 2 કોન્સેપ્ટ આવશે. ઓછામાં ઓછું અને વધુમાં વધુ, એટલીસ્ટ અને એટલમોસ્ટ. સમજી લઈએ. માનો કે આપણે દિવાળીમાં પિકનિક નક્કી કરીએ છીએ, ગોવા ફરવા જવાની નક્કી કરીએ છીએ. જવાનું નથી. રાજી થઈ ગઈ કે હાલા કે મજા કરશો આપણે.
તો મને કીધું કે ઓકે સાહેબ હાલો 12મા વાળા બધા બોઈસ આપણે જાશું. બેનો ક્યાં જશે તો કે ગધડિયા લઈ જવાય. મેં એકવાર હરકમાં મને બેનોએ કીધું તમે જે કરો એ બધું ભાઈઓ માટે જ પિકનિક કરો છો, બેન માટે કોઈ પિકનિક કરતા નથી. હાલો ઝડપથી આવી જાઓ. હે ને કોઈ પિકનિક તમે બહેનો માટે કરતા જ નથી. એટલે મેં દોઢો થઈને ગયા વર્ષે કરી. તમે 10મા હતા ક્યારે કર્યું હતું? હા મને યાદ આવી ગયું. આ લોકો જ 10મા હતા એટલે હરક ભેર મેં તો પિકનિક કરી ભાઈ. હે બહેનો કે વાવ મજા આવશે, પિકનિક આવશું. હે આમ બધું પિકનિકના દિવસે ખાલી 2 બહેનો ભટકાણા હતા ખાલી. ત્યાં તો આવે એની પહેલા અમે નક્કી જવા દો, લાંબી વાત ગાડા ભડાય. ટૂંકમાં આપણે નક્કી કરીએ, હાલો જોઈએ. કલ કરે સો આજ કર. સન્ડે બપોર પછી આપણે જાશું કુડા. ઘરે પરમિશન લેતા હો કેટલા લોકો નાવા મળશે. હાલો જોઈએ. હે છોકરાને કીધું તો હાલો. તમારે જોઉં આજે રાત્રે 9:30 વાગે આપણે ક્રિકેટ રમવા જવાનું છે ડગઆઉટમાં. પાકું ને? હમણાં આપણે બુક કરી નાખીએ જાફરી. હાલો ડન છે. જો આમ હોય આમાં છે ને, આમાં ભાઈઓમાં હોય સેલિબ્રિટી. શું હોય? હા ઝાકીર ખાન કે સેલિબ્રિટી ખબર? ભાઈબંધ હોય, હું તો હોય, ફોન કર્યો હોય, હાલે ભાઈબંધ જવાનું છે, હાલ ફટાફટ નીચે ઉતર. ક્યાં જવાનું છે? લા હેઠો ઉતર ની. ઓલો કાંઈ મોઢું બોઢું ધોયા વગરમાં જે ટ્રેક જે ટી શર્ટ જે પહેર્યું હોય માથું ઓળવવાનું નહીં, ખાલી 2 હાથ ફેરવવાના અને ગાડીમાં બેસી જાય. ગાડીમાં બેઠા બેઠા કે ક્યાં જવું છે? તો કે કાંઈ નહીં બાજુમાં ચા પીવા જવું છે કે. તો ઓલો કાંઈ નો કે હા વાંધો નહીં, પણ જો એમ કે મોલે જવું છે તો ઓલો પાછળ બેઠો બેઠો આવી દે. તને ખબર ન પડે. મને પેલા કહેવાય નહીં તો હું રેડી થઈ જાત. કારણ કે ભાઈઓ મેકઅપ ન કરે તો કાંઈ નહીં, પણ આમ પટિયા તો પાડે જ ત્યાં. હે ને? જેના ઘરે ભાઈઓ હશે એને ખબર હશે ને, તમને તો બધી ખબર જ હોય ને. પછી અમુક લોકોની વસ્તુ અલગ છે, અમુક લોકો બાકાત હોય. હાલો આગળ વ્યા જાય. હે ને? આપણે કોઈના નામ લેવાનું ખાતા નથી. હે હાલો આગળ વ્યા જાય. એનો કાંઈ ધડો જ ન હોય. તમે એ તો સારું છે. અહીંયા તો કંઈક આમ વ્યવસ્થિત કપડાં પહેરીને આવે. ઘરે તો મને એમ થતું હશે કે 7 વર્ષ જૂનો સડો પહેરીને રખડતો હશે. હા એવું લાગે. હાલો આગળ વ્યા જાય. આપણું ઓછામાં ઓછી તો ક્યાં વાત થઈ ભાઈ? ક્યાં જવાનું છે? બોક્સ ક્રિકેટ રમવા જઈએ છીએ. હા આમાં બોર્ડિંગ વાળા લાગુ નથી પડતા હો ભાઈ. બોક્સ ક્રિકેટ રમવા જઈએ છીએ. મને કીધું સાહેબ કેટલા રૂપિયા લાવવાના? એટલે હું તમને એમ કહું ઓછામાં ઓછા 150 રૂપિયા લાવવાના. ઓછામાં ઓછા 150 નો મતલબ શું થાય? તો કે 150 થી ઓછા ન હોવા જોઈએ, એના કરતા કેવા હોવા જોઈએ? હે ને? કારણ કે એટલીસ્ટ 150 રૂપિયા તો ખાલી ભાગે પડતા આવશે. સમજલા કે નહીં સમજલા? ટપ્પા પડતા કે નહીં પડતા? એનાથી વધારે હોય તો વાંધો નથી. 300 લાવો કઈ વાંધો નથી. 150 જોશે, બાકી તમારે વાપરવું વાપરજો, ન વાપરવું ઇટ્સ ઓકે. પછી ઓલો કે મને વધુમાં વધુ કેટલા લાવવાના? તો એમ કહું વધુમાં વધુ 400 રૂપિયા લાવવાના. મતલબ શું? 400 થી વધારે હોવા જોઈએ, 400 થી ઓછા હોય તો વાંધો નથી. તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે ઓછામાં ઓછું એટલીસ્ટ કે એટલે એનાથી વધુ જોવાનું, વધુમાં વધુ કે એટલે એના કરતા ઓછું જોવાનું. ક્લિયર થઈ ગયું? હાલો હવે આ સમજો. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય, નારી હોય, ગર્લ હોય તો ઓછામાં ઓછું એક કીધું તો એનાથી કેવું જોવાનું? વધારે. એટલે એક છોકરી જોવાની અને 2 છોકરી જોવાની. તો એક છોકરી હોય એવા આ તો 2 કાઉન્ટ્સ છે જ તે, અને 2 છોકરી હોય એવું કાઉન્ટ્સ કયું છે? આ તો અહીંયા 3 કાઉન્ટ્સ આવે. કોન્સેપ્ટ સમજાઈ ગયો દીકરાઓ? હા કે ના? તો એમ બરાબર કેટલા આવે? 3. તો અહીંયા કયા કયા આવશે? જીજી, બીજી. એ બીજી નથી, હું પેલી પેલા હું છોકરો છું, પેલી નથી ને બીજી નથી. હાલો આગળ. અમારે એક ભાઈ છે ફ્રીજ. ના હું બીજી છું. એટલે ઓલો ખબર ય નહોતી. હાશે કે સમજાય તો ઠીક, નકર જવા દો હવે. હાલો આગળ. પછી એના પછીનો પ્રશ્ન છે, આમાં નથી ભાઈ, તમારા ટેક્સ્ટબુકમાં છે. એના પછીનો ક્વેશ્ચન 2 જ છે. બસ વાર્તા થઈ ગઈ પૂરી. સમ નંબર 8 પછી આ 3 સમ લખી નાખવાના. આ 7 પાસો કેમ આવ્યો? ઠીક. અચ્છા ઓકે, આમાં પ્રયોગ 2 લખેલો છે. હાલો સમ નંબર 8. 6 બાજુવાળા 2 પાસા એક સાથે ઉછાળવામાં આવે. 10મા ધોરણથી 36 પરિણામ લખતા આવ્યા છો. હવે તો બધાય ઊંઘમાં આવડે. કયા 36 પરિણામ છે ભાઈ? ઉભાઈ રહો. હાલો તમે આ લખવા મળો, તમારો ટાઈમ બચે ભાઈ. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. હે ને? પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6. પછી 3 1
3 2 3 3 3 4 પછી 3 5 આ કેમ ડખા થવા માંડ્યા હાલો 3 4 3 5 3 6 હે ને પછી 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 પછી દીકરાઓ આવશે 5 1 5 2 5 3 5 4 5 4 5 5 અને 5 6 ઓકે પછી આવશે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આ આપણને ટોટલ 36 પરિણામ મળે જે આપણે 10મા ધોરણથી કરતા આવ્યા છીએ કાંઈ નવું નથી હવે આપણને શું કીધું ભાઈ એના ઉપરથી એવું કીધું કે જે સવાલ પૂછે ને એના જવાબ લખો ઘટના એ બરાબર આપણે લખવાનું છે A1 તમે હારો વાંચતા આવજો બરાબર ને ઘટના A1 ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે ઘટનાની બદલે ઇવેન્ટ A1 મૂંઝાવાનું નહીં હાલો પાસા પર ટંટણ હું કીધું પાસા પરનો અંક નો સરવાળો કેટલો હોય 7 હોય તો અહીંયા લખીએ પાસા પર અંકનો સરવાળો 7 હોય અંકનો સરવાળો 7 હોય હે ને ઇંગ્લિશ મીડિયમમાં શું કીધું ધ સમ ઓફ નંબર ઓન ડાઇસ ઇઝ 7 હાલો ડન છે હવે આમાંથી એવા કાઉન્ટ્સ ગોતો કે જેનો સરવાળો કેટલો થતો હોય 7 બોલો 7 ક્યારે થશે 6 ને 1 7 પછી 2 5 3 4 4 7 5 2 ને 6 1 કેટલા કાઉન્ટ્સ મળશે 6 ઠપકારવા મળો m બરાબર 6 હે ને કયા 6 કાઉન્ટ્સ મળશે તો કે ભાઈ 1 6 2 5 2 5 3 4 4 3 5 2 અને 6 1 લ્યો વાર્તા પૂરી થઈ ગઈ જગમગો ડન છે ભાઈબંધ લખાઈશ ને હાલો એના પછી હવે સમજો ખાલી પછી લખી નાખજો એકારે પછી આપણને પાસા ઉપર અંકનો સરવાળો 4 થી ઓછો હોય હે ને તો ભાઈ સમ ઓફ ધી ઉભા રહ્યો પેલા ગુજરાતી A2 પાસા પરના અંકનો સરવાળો કેટલો હોય 4 થી ઓછો એટલે કેટલો સરવાળો હોય 2 હોય 3 હોય 1 તો હોય જ નહીં કેમ 1 નો હોય પેલું કાઉન્ટ છે 1 નું 1 વત્તા 1 કેટલા થાય તો 1 તો પોસિબલ જ નથી તો શું હોય 4 થી ઓછો એટલે ક્યાં તો ટોટલ 2 હોય ક્યાં ટોટલ 3 હોય લેસ ધેન 4 બરાબર ને ટોટલ હા એટલું તો આવડે ને ઠીક આવડે હાલો તો એવા કેવા મળશે 1 ને 1 2 1 ને 2 3 2 ને 1 3 આ 3 કાઉન્ટ્સ મળે નો સમજણ ઠીક તો ભલે તું એમ કેમ જોશ મને બીક લાગે 4 થી ઓછો કીધો જો આપણને એમ કીધું 4 અને 4 થી ઓછો હોય તો 4 લેવાનો પણ આપણને શું કીધું ખાલી 4 થી એટલે 2 અને 3 જ લેવાનું 4 ક્યારે લેવાનું શું લખ્યું હોય 4 અને 4 થી ઓછો તો 4 લેવાનું પણ અહીંયા હું લખ્યું ખાલી કેવો હોય 4 થી ઓછો એટલે કે સરવાળો કેટલો હોય ક્યાં તો 2 હોય ને ક્યાં તો 3 હોય 2 હોય એવું એક જ કાઉન્ટ છે ભાઈ 1 1 હે ને પછી 3 હોય એવા 2 કાઉન્ટ છે 1 અને 2 અને 2 અને 1 એના સિવાય કંઈ છે નહીં જગો મગો ડન છે બકુડાવ ઘટે તો નો ઘટે હાલો આગળ હાચે નો ઘટે એના પછી ધ સમ ઓફ નંબર ઓન ડાઇસ ઇઝ ડિવિઝેબલ બાય 3 એટલે કે પાસા પરનો અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય ટૂંકમાં 3 ના ઘડિયામાં આવતા હોય એવા બધા નંબર લેવાના તો 3 ના ઘડિયામાં પાસા ઉપર કયા કયા આવે 3 6 9 12 અને 15 નહીં લેવાના કેમ છેલ્લું જે કાઉન્ટ છે એ કયું છે દીકરાઓ 6 ને 6 12 તો પેલા લખી નાખીએ ઘટના A3 છે ને હાલો પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય એટલે શું દીકરાઓ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કે
ટોટલ સમ એવો હોવો જોઈએ, જે બે નંબર છે એનો સમ એવો થવો જોઈએ, એનો ટોટલ એવો થવો જોઈએ કે જે 3ના ટેબલમાં આવતો હોય. એટલે કે કયા કયા ટેબલમાં આવતો હોય, કાઉન્સમાં લખું ક્યાં તો 3 હોવો જોઈએ, ક્યાં તો 6 હોવો જોઈએ, ક્યાં તો 9 હોવો જોઈએ ને ક્યાં તો 12 હોવો જોઈએ. હાલો ગણીએ કાઉન્સ. 3 હોય એવા કેટલા? 3 હોય એવા બે કાઉન્સ મળે. કયું? 1 અને 2, 2 અને 3. પેલા હા 1 અને 2 અને 2 અને 1. હાલો 3 નો વહીવટ પૂરો થઈ ગયો. હવે 6 નો ટોટલ થતો એવા કેટલા છે? 5 ને 1 6, 4 ને 2 6, 3 ને 3 6, 4 ને 2 6 ને 5 ને 1 6. હાલો લખાવો. કઈ ક્યાંથી શરૂઆત થઈ? 1 અને 5, 2 અને 4, 3 અને 3, 4 અને 2 અને 5 અને 1. હવે 9 ટોટલ થતો હોય, 9 સરવાળો થતો એવો તો અહીંયા 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9 અને 6 અને 3 9. તો હાલો ક્યાંથી શરૂઆત કરશું આપણે? 3 અને 6, 4 અને 5, પછી 5 અને 4 અને 6 અને 3 અને 12 ટોટલ થતો હોય સરવાળો એવો કેટલો છે? 6 + 6 71. તો ટોટલ કેટલા કાઉન્ટ્સ મળ્યા દીકરાઓ? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે m બરાબર આપણને ટોટલ 12 કાઉન્ટ્સ મળ્યા છે. હા હાલે પણ આ દાખલો પૂછ્યો હોય ક્યારે આપણને ખબર હોવી જોઈએ. ડન છે. હજી આગળ સંભાવના ગોતવાના આવશે. આમાં કઈ સંભાવના પ્રોબેબિલિટી નથી ગોતવાની, ખાલી લખીએ છીએ. પછી આમાં બધામાં આગળ એટલું જ આવશે. દાખલા તરીકે અહીંયા 6 મળ્યા તો 6/36, અહીંયા આપણને 3 મળ્યા તો 3/36, અહીંયા 12 મળ્યા તો 12/36. ટોટલ આઉટકમ મૂકવાનો એટલે પ્રોબેબિલિટી થઈ ગઈ. હવે છે કે ક્વેશ્ચન આમાં? હા ચોથો શું કીધું ભાઈ? The sum of the number on dice is more than 12. પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય. હાલો ભાઈ પાસા પર અંકોનો સરવાળો 12 થી વધુ થાય. ઘટના A4 બરાબર ને? અંકોનો સરવાળો હું ટૂંકમાં લખું છું બેટા, 12 થી વધુ થાય. 12 થી વધુ થાય કેમ? તો કે છેલ્લું છે 6 અને 6. છેલ્લું કાઉન્સ કયું છે? 6 અને 6 12. એનાથી વધુ પોસિબલ છે નહીં. આ અશક્ય ઘટના કહેવાય, ઇમ્પોસિબલ ઇવેન્ટ કહેવાય, જેની સંભાવના કેટલી છે? 0. તો અહીંયા લખવાનું ભાઈ અશક્ય ઘટના. હે ને? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. એટલે કે P ઓફ ને એવું કાંઈ લખવા નથી, એટલે m = 0. વાર્તા થઈ ગઈ પૂરી. અને એને ફાઈ પણ કહેવાય. ખાલી ગણ છે, ખાલી ગણને શું કહેવાય? ફાઈ. આવું પણ લખી શકાય. ડન છે? ઓકે. હવે છે આમાં કંઈ 4 પૂરા? હાલો પેલા ઠપકારી દો ઝડપથી આપતા સમ, પછી આગળ આપણે ધબધબાટી બોલાવીએ. કયો અધૂરો? એક કામ કરો ને, તમે ખાલી એક છેલ્લો દાખલો અધૂરો છે એ પૂરો કરો, પછી 9મું કરાવી દો ને પછી તમે ઓલો 6-7 લખી નાખજો, એટલે લેક્ચરનો ટાઈમ ન બગડે. હાલો અધૂરો પૂરો. હાલો 2 સૂત્ર તમારે લોકોને આ થઈ ગયું ને? પેલા તફાવત ઘટના હું તમને સમજાવી દઉં. આની અંદર આપણને કરવાનું છે અહીંયા ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8માં. હાલો જાગો છો? આ 2 આઈએમપી બંને વસ્તુ તમને એક્ઝામમાં પૂછાશે. આના પછી જે છે સ્વાધ્યાય 1.2 એની અંદર આવશે, 1.3માં આવશે ને 1.4માં આવશે. એટલે હવે અહીંયાથી તમને બધી જગ્યા ભટકાશે. તફાવત ઘટના, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્ટ ઇવેન્ટ. કોને કહેવાય સમજાવું? માનો કે એક છે પીઝા, હે ને, અને એક છે કોલ્ડ ડ્રિંક. તમે એક દુકાને ગયા, દુકાનમાં 2 જ વસ્તુ મળતી હતી, ક્યાં તો પીઝા મળતું હતું ને ક્યાં તો કોલ્ડ ડ્રિંક. 2 વસ્તુ મળે છે. તમે દુકાને ગયા, તમારી આગળ છે 60 રૂપિયા. દુકાનમાં ગયા અને તમે ભાવ પૂછ્યો કે ભાઈ પીઝાનો ભાવ, તો કે 60. કોલ્ડ ડ્રિંક લેવું હોય તો 60. તમારી આગળ છે 60 જ રૂપિયા. તમે 2 વસ્તુ લેશો કે કોઈ પણ એક વસ્તુ લઈ શકશો? કોઈ પણ એક. ઓકે. તમે અગર પીઝા પસંદ કરો છો તો પી તફાવત સી કહેવાય. તમે શું પસંદ કર્યું? પીઝા.
એટલે તમે પીઝા પસંદ કરો છો, કોલ્ડ ડ્રિંક પસંદ કરતા નથી. આ તફાવતની સાઇન છે, ડિફરન્સ ઇવેન્ટની સાઇન છે, માઇનસ નથી, હે ને. પછી તમે માનો કે ભાઈ કોલ્ડ ડ્રિંક પસંદ કરો છો તો એને કહેવાય સી, તફાવત પી. આગળનું એમ દેખાડે છે કે એ પસંદ થયું છે, પાછળનું એમ દેખાડે છે કે એ પસંદ નથી થયું. એટલી ખબર પડી ગઈ. હવે આનું સૂત્ર સમજીએ, બરાબર. આને આપણે એ અને બી ના ફોર્મમાં કરી નાખીએ એટલે તમને ફોર્મ્યુલા યાદ રહી જાય. એ અને બી, તમે કોઈ દુકાને ગયા, એ વસ્તુ પસંદ કરો છો તો એ લખાશે તફાવત બી, અને જો બી વસ્તુ પસંદ કરો છો તો તમે લખશો બી તફાવત એ. ઓકે, આગળ વ્યા જઈએ. આમાં શું પસંદ કરો છો તમે? એ. શું પસંદ નથી કરતા? તો અહીંયા લખવાનું બી પ્રાઇમ. તો આને કહેવાય એ ઇન્ટરસેક્ટ બી પ્રાઇમ. શું કહેવાય? એ ઇન્ટરસેક્ટ બી પ્રાઇમ. હવે આની ફોર્મ્યુલા થઈ જાય પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. જે વસ્તુ પસંદ કરી છે એમનેમ રહેશે, અને જે પસંદ નથી કરી એની જગ્યાએ હું મૂકી દેવાનું છે પી ઓફ એ છેદ બી. સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ. આમાંથી તમે શું પસંદ કરો છો? બી પસંદ કરો છો, એટલે આને કહેવાય બી ઇન્ટરસેક્ટ એ પસંદ કરતા નથી, એટલે કહેવાય એ પ્રાઇમ. શું કહેવાય? એ. હવે તમે શું પસંદ કરી છે? બી, તો એને રહેવા દેવાનો પી ઓફ બી માઇનસ આ એ પ્રાઇમ ની જગ્યાએ હું લખી નાખવાનું એ છેદ બી. તો જે પ્રાઇમ છે એની જગ્યાએ એ છેદ બી આવી જશે. અહીંયા એ પસંદ કરેલ છે એટલે પી ઓફ એ માઇનસ એ છેદ બી. અહીંયા બી પસંદ કરેલ છે એટલે પી ઓફ બી માઇનસ એ છેદ બી. બી છેદ એ કે એ છેદ બી હરખું જ કહેવાય, એને એ છેદ બી જ લખાય. એમાં બી છેદ એ નહીં લખવાનું. હું લખાય એને? એ છેદ બી જ લખાય. હું લખાય? એ છેદ ઈ હરખું જ આવે. એમાં બી છેદ એ નહીં કરવાનું. હાલો હવે થોડુંક ઇંગ્લિશમાં કરી નાખીએ, હે ને. હવે જો અહીંયા ઇવેન્ટ એ આપણે પસંદ કરી છે એટલે પી ઓફ એ, ઇન્ટરસેક્ટ બી આપણે પસંદ નથી કરતા એટલે બી પ્રાઇમ. એટલે ફોર્મ્યુલા થઈ ગયું પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી. શું બોલાય આને? પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી. હવે અહીંયા જે છે એ બી ઇન્ટરસેક્ટ એ પ્રાઇમ. એ પ્રાઇમ શું લેવા થયું? એ પસંદ કરતા નથી, તો પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી. એ ઇન્ટરસેક્ટ બી બેમાં આવશે, એ છેદ બી બેમાં આવશે. જો બી પસંદ કરી તો બી માંથી માઇનસ કરવાનું, એ પસંદ કર્યું તો એમાંથી માઇનસ કરવાનું. એક્ઝામમાં કઈ વસ્તુ પૂછાય? ક્યાં તો એક્ઝામમાં આ ક્વેશ્ચન લખ્યો હશે, ક્યાં એક્ઝામમાં આ ક્વેશ્ચન લખ્યો હશે, બેમાંથી એક લખ્યું હશે. ક્યાં તમને એમ કીધું કે એ માઇનસ બી ગોતો, જો અહીંયા લખ્યું છે તો આપણે આગળ કરવાનું. ક્યાં તમને આ લખ્યું હશે? જો લખ્યું છે ને અહીંયા, અહીંયા શું લખ્યું છે? એ પ્રાઇમ ઇન્ટરસેક્ટ બી. તો એ બી ઇન્ટરસેક્ટ એ પ્રાઇમ કયો કે એ શું કહેવાય કે આપણે આગળ પાછળ લખ્યું છે, એટલે એ પ્રાઇમ ઇન્ટરસેક્ટ બી કયો કે બી ઇન્ટરસેક્ટ એ પ્રાઇમ કયો, એમાં કાંઈ ફરક પડે નહીં. ટપ્પા પડી ગયા? હાલો તો સમ કરશો એટલે સરસ રીતે સમજાશે, પણ આ ફોર્મ્યુલા તમારે યાદ કરવાની છે. હજી એકવાર સમજાવી દઉં છું એટલે 12 ન વાગે મોઢા ઉપર, પાછા 1 વાગી જાય. હાલો આપણે શું, આપણી આગળ બે ઓપ્શન છે, એક છે ઓપ્શન એ અને એક છે ઓપ્શન. આપણે શું પસંદ કરીએ છીએ અહીંયા? એ. તફાવત બી. આમાં શું પસંદ કર્યું આપણે? એ પસંદ કર્યું. ઓકે, પી ઓફ એ ઇન્ટરસેક્ટ શું પસંદ નથી કર્યું? બી. એટલે હું લખશું બી પ્રાઇમ. તેની ફોર્મ્યુલા શું થાય ભાઈ? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. ડન થઈ ગયું. હવે આપણે એ પસંદ નથી કરતા, અહીંયા આપણે શું પસંદ કરીએ છીએ? બી. એટલે શું થઈ જશે? બી તફાવત એ. અહીંયા શું પસંદ થાય છે? પેલા તો આપણે લખી નાખીએ પી ઓફ બી, હે ને. ઇન્ટરસેક્ટ હું પસંદ નથી કરતા? એ. એટલે એ પ્રાઇમ. કઈ પસંદ કરી? બી. એટલે હું લખવાનું પી ઓફ બી માઇનસ એ પ્રાઇમ ની જગ્યાએ કરી નાખવાનું એ ઇન્ટરસેક્ટ બી. હાલો ડન છે. આને બીજી રીતે આમે લખી શકાય. ABCD માં એ પહેલા આવે અને બી પછી આવે, તો તમે આને આમે લખી શકો એ પ્રાઇમ ઇન્ટરસેક્ટ બી. પણ આમ લખ્યું હોય તોય ખોટું છે નહીં. સમજાણું? શું લેવા આ એ આગળ આવ્યો ને બી પાછળ? કારણ કે ABCD માં પહેલા શું આવે? એ આવે, પછી શું આવે? બી, જે આપણને આ ક્વેશ્ચનમાં આપેલું છે. ઓકે, સમ કરીએ. બાકી બધું તો સહેલું છે. એ પ્રાઇમ તો ખબર છે ને કે એ પ્રાઇમ નથી ખબર? મને નથી ખબર, તમને ખબર છે કે નહીં? હાલો, મને નથી ખબર એવું સમજીને હું કરાવી નાખું છું. ધ્યાન રાખો. એ પ્રાઇમ કોને કહેવાય? આ બધી વસ્તુ શરૂઆતમાં છે, અત્યારે શીખી લો એટલે ઘૂઘરો ન થાય. માનો કે એક યુ છે, એની અંદર છે 1 2 3 4, અને એક એ છે એની અંદર છે 1 અને 2. તો એ પ્રાઇમ કોને કહેવાય? તો કે ભાઈ યુમાં હોય, આ હોય ને એ નહીં લેવાના, એને સિવાયના લેવાના. 1 2 આવી ગયા તો કોણ વધ્યું? તો એને એ પ્રાઇમ કહેવાય. ખબર પડી ગઈ? એ પ્રાઇમ કોને કહેવાય? એની અંદર કોણ છે? 1 2 છે. એ પ્રાઇમ એટલે
એક બે સિવાયના જે યુમાં હોય લેવાના. તેના સિવાય કોણ છે? 3 અને 4, તેને એ પ્રાઇમ કહેવાય. માનો કે બી બરાબર દીકરાઓ ખાલી છે 3, તો બી પ્રાઇમ કોને કહેવાય? યુમાં જુઓ 3 સિવાયના લખી નાખો. કોણ છે? 1 2 4 પ્રાઇમ એટલે ખબર પડી ગઈ? સમજાણું? ડન છે. ઓકે. દાખલા તરીકે હું મેચ રમું અને જીતું એની સંભાવના જે છે એ 40%, તો હું હારું એની સંભાવના કેટલી? એ પ્રાઇમ કહેવાય, જેને આપણે 10th સ્ટાન્ડર્ડમાં એ બાર કહેતા. સૂત્ર આવતું ખબર? પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. એ બાર એટલે શું? તો કે એ પ્રાઇમ, જે આપણે 10th સ્ટાન્ડર્ડમાં કરતા હતા. એને કરતા યાદ આવ્યું કે ન આવ્યું? તો અહીંયા 10મા ધોરણમાં એ બાર કહેતા હતા, 12મા ધોરણમાં એને કહીએ છીએ પી ઓફ એ પ્રાઇમ. એ કાંઈ અલગ અલગ છે નહીં. લેટ ચલો સમ કરીએ, મજા આવશે. સાવ ઇઝી સમ છે, 2 મિનિટની અંદર થઈ જાય એવો છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 5 માંથી કેટલી પસંદ કરવાની? 2. તો આપણે u ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ ગયું? 1 2 3 4 5. આમ થઈ ગયું ને? ના, એમ ન થાય. હવે ગઈકાલ તો શીખ્યા કેટલી પસંદ કરવાની છે? 5 માંથી 2. તો અહીંયા શું આવશે? 5. ભૂલી ગયા બાપલિયાઓ? 5c. તો 5c2 શું આવશે? 5 ગુણ્યા છેદમાં 2 ગુણ્યા 2 2 દુ 5 દુ કેટલી સંખ્યા મળે? 10. હે ને? હાલો ભાઈ. તો હવે 10 કઈ કઈ મળશે ભાઈ? તો અહીંયા જોઈએ 10માં કઈ કઈ હશે? 10 મળે ને? 10 કઈ કયો? મને જ ખબર. પછી આમાં ઉભા રહ્યો. આગળ શું કીધું ભાઈ? એમનેમ નહીં રાખવાની. જો પસંદ કરેલ સંખ્યા 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય અને ઘટના એ પસંદ થાય, 2 સંખ્યાનો સરવાળો યુગ્મ હોય તે ઘટના બી, તો નીચેના દર્શાવતા ગણ લખો. ઓકે, હાલો ભાઈ. કેવી રીતના લખવાનું? 5 સંખ્યા છે ને, 1 2 3 4 અને 5. બોલો કેવી રીતના કરશું? કાલે આપણે કાઉન્સ બનાવતા હતા. આગળ જોવાનું, પાછળ જોવાનું નહીં. 1 અને 2 1 અને 3 1 અને 1 અને પછી હવે કોનો વારો? 2 નો. 2 અને 3. હાલો પછી 2 અને 4 2 અને પછી કોનો વારો? 3 અને 4. હા, 3 અને 5 અને છેલ્લે શું આવશે? થઈ ગઈ 10 સંખ્યા. ડન થઈ ગયું? તાવડા 10 પરિણામ. હવે આપણને અલગ અલગ ઘટના પૂછી છે. નંબર એ શું કીધું છે ભાઈ? જો શું કીધું? જો પસંદ કરેલ 2 સંખ્યાનો સરવાળો 6 હોય. બરાબર. હવે ઇંગ્લિશમાં વાંચીએ. ક્યાં લખ્યું? ધ સમ ઓફ 2 નંબર સિલેક્ટેડ નંબર ઇઝ એટલીસ્ટ સી બરાબર ઇઝ ડિનોટેડ ઇવેન્ટ એ. ઘટના એ બરાબર. શું કીધું? ઘટના એ બરાબર. વાંચો ભાઈ. પસંદ કરેલું કાઉન્સ કેવું હોય? જેનો સરવાળો કેટલો થાય? ઓછામાં જો એટલીસ્ટ છે, ઓછામાં ઓછો કેટલો હોય ભાઈ? સરવાળો 6 હોય. ઓછામાં ઓછો 6 હોય એનો મતલબ શું થાય? 6 લેવાનો, 6 થી વધારે લેવાનો. એટલે 6 સરવાળો હોય એવો કાઉન્સ લેવાનું, 7 કરવાળો હોય એવું લેવાનું, 8 હોય એ લેવાનું, 9 હોય એ લેવાનું અને 10 હોય એ લેવાનું. હાલો, તો એના કયા કયા મળશે? હાલો મને કયો. 6 હોય એવો સરવાળો વાળું કાઉન્સ કયો મને? 1 અને 5. બરાબર ને? ઉભા રહ્યો. 1 અને 5 એટલે બેનો સરવાળો 6 થઈ ગયો ને? હાલો, 6 વાળું બીજું કોઈ દેખાય છે? 2 4 6. પછી હવે 7 જોવાનું ને? 6 તો નથી. 2 અને 5 7. 4 અને 3 અથવા 3 અને 4 7. પછી હા 3 અને 5. પછી 4 અને 5. હાલો, તા આપણને મળી ગયા ઓછામાં ઓછો. હે 2 4 2 ને 4 6 થાય. હા, એ રહી ગયું ભાઈ. 2 5. હા ઠીક, રહી નથી ગયું, ભૂલમાં લખાઈ ગયું. ઓકે, હા કાંઈ રહી નથી ગયું. હાલો, તો ઓછામાં ઓછો સરવાળો 6 હોય એવા કાઉન્સ કેટલા મળ્યા? 1 2 3 4 5 6. હાલો, ડન છે. ઓકે, પછી બીજું ઘટના બી કોને કીધું છે ભાઈ? પછી આપણને શું કીધું ભાઈ? અને પસંદ કરેલી 2 સંખ્યાનો સરવાળો યુગ્મ હોય. યુગ્મ એટલે કેવો હોય? બેકી, જેને કહેવાય ઇવન નંબર હોય. કેમ ગયું ભાઈ? હે ને? એને શું કહેશું? બી. હાલો ભાઈ, આમાં કયા કયા કાઉન્સનો સરવાળો ઇવન નંબર થાય છે? જો 1 ને 2 3. બેકી થઈ? નહીં. બેકી થઈ 1 અને 3. ઠીક, ઓકે. 1 ને 3 4 ઇવન નંબર થયો ને બેકી. તો એમાં શું આવશે? 1 અને 4. 1 અને 3 એટલે 4. એને 1 અને 4 5 નહીં થાય. 1 અને 5 એનો સરવાળો 6 થયો.
2 અને 3 5 નહીં આવે, 2 અને 4 6, 2 અને 5 7 નહીં હાલે, 3 અને 4 7 નહીં હાલે, 3 અને 5 8 અને 4 અને 5 9 નહીં હાલે. એટલે એવા કાઉન્ટ્સ ગોતવાના કે જેનો સરવાળો કરવાથી બેકી સંખ્યા મળે, ઇવન નંબર મળે. કેવો નંબર મળે? ઇવન. જો હજી એક વખત, આ 1 અને 2 નો સરવાળો કર્યો 3 નહીં હાલે, 1 અને 3 4 બેકી સંખ્યા, 1 અને 5 નહીં હાલે, 1 અને 5 6 એ હાલશે ને, થઈ ગયું. 1 અને 4 નહીં હાલે, 2 અને 3 7 નહીં હાલે, 2 અને 4 6 હાલશે, 2 5 7 નહીં હાલે, 3 4 7 નહીં હાલે, 3 ને 5 કેટલા થાય? 8 અને 4 અને 5 કેટલા થાય? 9. એ હાલશે નહીં. 1 2 3 4 કંઈ વધતું નથી. ઓકે, હવે અહીંયાથી આપણી ગેમ શરૂ થાય. અત્યારે તો હજી કબડ્ડી હતું, હે ને? તો આપણને એમ કીધું કે યુ ગોતો, યુ લખાઈ ગયો, એ ગોતો, એ લખાઈ ગયો, બી ગોતો, બી થઈ ગયો ભાઈ. હા કે ના? હવે આગળ વ્યા જઈએ. હવે હું કીધું ભાઈ એ યોગ બી, એ કરતા શીખવાડું છું. અહીંયા જ કરી નાખું. ટંટણાન એ યોગ બી. એ યોગ બી એટલે આમાં નામાં આવતા બધા કાઉન્ટ્સ લખવાના, પણ લાઈનમાં લખવાના. જે 2 વખત આવતા હોય 2 વખત ઠપકારવાના નહીં. હાલો ઠપકારો. 1 અને 5 થી શરૂઆત કરી નાખીએ. હાલો 1 અને 3 થી, કારણ કે નાનો છે. 1 અને 3 આવી ગયો. પછી 1 અને 5 2 વખત છે. કેટલી વખત લખવાના? 1 વખત. પછી શું છે? 2 અને 1 વખત. હા કે ના? પછી કોને લઈ લેશું? 2 અને 5. પછી કોને લઈ લેશું? 3 અને 4. ઓકે, હાલો 3 અને 4. પછી 3 અને 5, 3 અને 5 2 વખત છે. કેટલી વાર લખવાનું? અને પછી 4 અને 5. હાલો, આને કહેવાય એ યોગ બી, એ યુનિયન બી કહેવાય. બધું લખવાનું લાઈનમાં. પણ જે 2 વખત આવતું હોય એને કેટલી વખત લખવાનું? 1 વખત. હવે એ છે બી હાવ હેલું. બેમાં કોમન હોય એ જ લખવાનું. બોલો, બેમાં કોમન શું દેખાય છે? આ 1 3 છે આમાં? નહીં. 1 5 છે અહીંયા છે અને અહીંયા છે, તો ઠપકારવાનું 1 અને 5. પછી બીજું શું કોમન દેખાય? 2 અને 4 છે ને કોમન, તો ઠપકારવાનું. પછી 3 અને, તો ઠપકારવાનું. હાલો, ડન થઈ ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. આને કહેવાય એ છેદ બી. ઇંગ્લિશમાં કહેવાય એ ઇન્ટરસેક્ટ બી. કોમન કોમન લખવાનું. એના પછી એ પ્રાઇમ. શું લખવાનું છે આપણે? એ પ્રાઇમ કોને કહેવાય? તો કે એમાં હોય અને યુમાં હોય નહીં. એમાં ન હોય પણ યુમાં હોય, હે ને? એ લખવાના. ઓકે, હું થોડુંક આને છૂટું કરી નાખું અને તમને સરસ દેખાય. પીપ પીપ ને કે ભેગું ભેગું થઈ જાય. હાલેગા? ઓકે, હાલો જરાક જુઓ. આપણે એમાં હોય નહીં લખીએ, એના સિવાયના લખશું. 1 5 આમાં છે? ક્યાં છે? અહીંયા છે. 2 4 ક્યાં છે? અહીંયા છે. 2 5 અહીંયા છે. 3 4 અહીંયા છે. આ વધારાના મીંડા ભૂઈ નાખું ને કે કન્ફ્યુઝન થાય. હાલો, ઈજી ઈજી છે ભાઈ. હાલો, પછી 3 5 અહીંયા છે. 4 5 અહીંયા છે. કોણ કોણ વધ્યું હવે આમાં? 1 2 વધ્યું, 1 3 વધ્યું, 1 4 વધ્યું, 2 5 વધ્યું, 2 3 વધ્યું. આ વધ્યા એને એ પ્રાઇમ કહેવાય. એ પ્રાઇમ એટલે હું કે જે એમાં હોય, જેની ગેરહાજરી છે, એમાં નથી. કોણ કોણ નથી ભાઈ? 1 2 નથી, 1 3 નથી. પછી શું છે ભાઈ? 1 4 નથી. પછી શું છે ભાઈ? 2 3. હાલો, પૂરું થઈ ગયું. જે એમાં નથી એ પ્રાઇમમાં લખવાનું. બી પ્રાઇમ પૂછે તો જે બી માં ન હોય એ આમાં લખવાનું. હાલો, આગળ વ્યા જઈએ. હવે શું આવશે? એ તફાવત બી. એ તફાવત બી. એ તફાવત બી એટલે હમણાં જ શીખવાડ્યું. કોણ પસંદ થશે ને કોણ પસંદ નથી થતું? એ પસંદ થાય છે. કોણ પસંદ નથી થતું? હે ને? એ પસંદ થાય છે. કોણ પસંદ નથી થતું? બી. એટલે શું આવશે? બી પ્રાઇમ. આની ફોર્મ્યુલા શું આવે? પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. હે ને? હાલો, આગળ વ્યા જઈએ. હવે આગળ આ સમ કરવા માટે આપણે અંશ અને છેદ લખવું પડશે. હવે પી ઓફ એ ધ્યાન રાખો. સમ કરવા માટે પી ઓફ એ નો આન્સર આપણે આગળ કેટલા કાઉન્ટ્સ આવ્યા? 1 2 3 4 5 6. એટલે અહીંયા આવશે 6 ના છેદમાં 10 માઇનસ એચ. ટોટલ પરિણામ, કુલ પરિણામ આપણી આગળ 10 છે ને? આ 10મા ધોરણમાં છે. કુલ પરિણામ કેટલા છે? 10. પી ઓફ એમાં કેટલા કાઉન્ટ્સ છે આપણે આગળ? 1 2 3 4 5 6. એટલે 6 ના છેદમાં 10.
પી ઓફ એ છેદ બી, એ છેદ બી માં કેટલા કાઉન્ટ્સ છે? 1 2 3, એટલે કેટલા આવશે? 3/10. એટલે આન્સર કેટલો આવે? 3/10. હજી એક વખત હે ને, પી ઓફ એ એટલે આપણી આગળ 6 કાઉન્ટ્સ છે, ટોટલ કાઉન્ટ્સ આપણી આગળ કેટલા છે? 10, એટલે 6/10 માઇનસ પી ઓફ એ છેદ બી, એ ઇન્ટરસેક્ટ બી કેટલા કાઉન્ટ્સ છે આપણી આગળ? 3, એના છેદમાં 10, એટલે 6 માંથી 3 જાય એટલે 3/10. એટલે હમણાં લખી નાખું, હા ઇઝી પડે, પણ આમાં છે ને હું અત્યારે ખાલી ઇવેન્ટ તમને શીખવાડતો હતો. હવે સમમાં આપણને જરૂર પડશે એટલે હમણાં કરાવી દઉં. હા હારો હતું કે નહીં, એટલે મેં કીધું લખી નાખું તો ગાડી વહી જાય. જો હજી એકવાર સમજી લો આ બેન શું કહેવા માંગે છે. અહીંયા સંભાવના લખતા જઈએ આપણે. શું લખતા જઈએ છીએ? પી ઓફ એ બરાબર આ 6 કાઉન્ટ્સ મળ્યા એટલે 6/10 કેટલા? 10 શું લેવા આવ્યા? હા કુલ પરિણામ કેટલા છે? 10. પી ઓફ બી ની કયો? પી ઓફ બી બરાબર કેટલા આવશે? નહીં 3/10 નહીં, કેટલા કાઉન્ટ્સ છે ગણો? 1, એટલે કેટલા આવશે? 4/10. 4/10 શું લેવા? આ કાઉન્ટ્સ જે છે એ 4 છે ને કુલ પરિણામ કેટલા છે? 10. હવે એ ઇન્ટરસેક્ટ બી, એ યુનિયન બી આપણે આરોગો, જો કે એનું કઈ કામ નથી પણ જેનું કામ છે એ લખીને કે એ છેદ બી, એ છેદ બી માં કેટલા કાઉન્ટ્સ છે અહીંયા જો તો 1 2 અને એટલે જવાબ શું આવશે? 3/10. હાલો આ એક થઈ ગયું. હવે અહીંયા આવીએ, પીપી ક્યાં ગોતી લો? અહીંયા કરી નાખો, એક્સ્ટ્રા પેજ છે. ચલો છેલ્લો સમ પૂરો થઈ ગયો. 8મું, એ પ્રાઇમ ઇન્ટરસેક્ટ બી. હાલો એ પ્રાઇમ એટલે શું લેવાનું? આ પસંદ થાય છે કે નથી થતું? કોણ પસંદ થાય છે? તો હું રાખવાનું પી ઓફ બી માઇનસ એ છેદ બી. પી ઓફ બી નો આન્સર આપણી પાસે છે. પી ઓફ બી આપણી આગળ કેટલો છે? એ છેદ બી નો આન્સર આપણી આગળ કેટલો છે? અહીંયા હું લખશું ભાઈ 4/10 માઇનસ 3/10 બરાબર. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો ઠપકારો. આવો સમ એક્ઝામમાં તમને પૂછાય. આ જે છે ને એ તફાવત બી તફાવત એ તમને પૂછાશે. હવે તૈયાર થઈ જાઓ, અહીંયાથી આવા સમ એક્ઝામમાં તમને આવશે. હજી આમાં શું બાકી છે? 9 અને 10 શું છે? 9 અને 10 આમાં તો નથી. લાવો તો ભાઈ 9 માં શું છે? એક થિયરી છે, આ લઈ લઈએ. કિંગ્યુ કેટલામાં સમ કરીએ છીએ આપણે? 9મો. ઓકે હા. શું એ ગણ લખવાનું કીધું તો લખશું આપણે હમણાં, કે અહીંયા કંઈ કીધું નથી ને એવું? એ તો આના પછીમાં કીધું છે ને 9મા પ્રશ્નમાં, કારણ આપો એમાં. આ તો લખી નાખીએ હમણાં. હાલો હવે અહીંયા જરાક જુઓ. શું ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક કહેવાય? હવે આવતીકાલે હું તમને અહીંયાથી શરૂઆત કરીશ લેક્ચરનો. હવે પછી નિવારક ઘટના કોને કહેવાય ને નિશેષ ઘટના કોને કહેવાય, એટલે એ આપણે હવે કરશું. બસ હવે પૂરું થઈ ગયું. જેટલું નવું હતું એટલું આવી ગયું, હવે કાંઈ નવું નથી. આવશે ચિંતાનો, અત્યારે એટલું કરી નાખો બસ. હાલો નિવારક અને નિશેષ મને નથી ખબર, આપણે કરીએ. છઠ્ઠો લખવાનું બાકી છે. એમ નહીં, છઠ્ઠો ગયો ક્યાં? તો આપણે આ નથી કર્યો. ઠીક આ તો થઈ ગયો કાં, પણ પેલા લખી સમજાઈ ગયું. ઓકે આજે જે લેક્ચરની શરૂઆત કરી એવડે, હા મને ભૂલવાડ દીધું ઘડી. હાલો ઠપકારો. હવે આના પછીના લેક્ચરની અંદર હું તમને ટ્રાય કરીશ કે સરસ મજાની વાર્તા સંભળાવું, એટલે તમને લોકોને મજા આવે. અને હું થોડીક વધારે સારી તૈયારી કરાવીને આવીશ. કે તમારા મોઢા ઉપર આજે થોડાક 12 વાગ્યા રહ્યા, એ મારી નિષ્ફળતા કહેવાય, પણ હું આવતા લેક્ચરમાં એ સુધારીશ કે તમને સરસ સંભાવનાથી પ્યાર થાય એટલું સરસ ભણાવીશ. પછી મિત્ય એમ જ કે એમાં લગ્ન કરવા તો સંભાવના રહ્યા, બરાબર ને? યસ નિધિ બોલ દીકરા. યસ નિધિ બોલો બેન. તારો અવાજ નથી આવતો દીકરા. શું કહે છો? હા દીકરા. હવે એના માટે તો લેક્ચર પૂરો થઈ ગયો, પણ આના પછીનો સ્ટેટનો લેક્ચર હશે ને ત્યારે 7મું હું યાદ રાખીને સમજાવી દઈશ. ઓકે, કારણ કે અહીંયા ઇંગ્લિશનો લેક્ચર છે ને મારો 11માં હમણાં લેક્ચર છે, 7:30 છે. આ 4 મિનિટ ઓલરેડી મોડી થઈ ગયું છે, હે ને? ઓકે. પેઇન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.